નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. હું છું મનોજ શર્મા. વોટર કે ઘર રિપોર્ટરમાં આજે અમે આવી ગયા છે ચૌહાણ પરિવારના ત્યાં. જેડી ચૌહાણ છે, તેમના પુત્ર અલ્પેશ ચૌહાણ છે, અને આ બંને જ્યારે આપણે તેમના ઘરે આવ્યા છે તો હું તમને જ્યારે ઇન્ટ્રોડક્શન કરાવું તો જેડીભાઈ તો અમારા જ પરિવારના વડીલ છે. તેમના પુત્ર પણ પત્રકારત્વ કરી ચૂક્યા છે અને હાલ એક વેલ નોન એડવોકેટ પણ છે. સાહેબ, તમારી સાથે સૌથી પહેલાં હું વાતચીત કરીશ. ચૂંટણીનો માહોલ, પરિવારમાં શું ચર્ચા, પત્રકાર તરીકે પણ સારું એવું બોલી શકશો, પરંતુ આજે એક સામાન્ય મતદાતા તરીકે શું ચાલી રહ્યું છે મનમાં? સામાન્ય મતદાર તરીકે જો વાત કરું તો દરેકને પહેલાં હુંથી શરૂઆત થાય. એટલે કે એ જે કોઈ ફિલ્ડમાં હોય, જે કંઈ કરતો હોય, પહેલો વિચાર એનો આવે. હવે એઝ એ સિનિયર સિટીઝન મને સિનિયરોનો વધારે વિચાર આવે. આ સિનિયરોને પોતાને ઘણા બધા પ્રશ્નો હોય છે, ઘણા બધા સવાલો એ લોકોના હોય છે. એટલે જે કંઈ સરકાર આવે, જો કે ભાજપ માટે તો ઘણું સારું છે, અત્યારે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ઘણું સારું કામ કરી રહી છે ને ફરી એ જ આવશે એવું અમે પર્સનલી તો માનીએ જ છીએ. પણ એ સરકાર આવ્યા પછી કેટલાક ડિસિઝન એવા લેવા જોઈએ કે જેથી સિનિયર સિટીઝનને ફાયદો થાય. સાહેબ, તમે એઝ એ પત્રકાર તરીકે પૂછું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ સારું છે, લોકો એવું કહે છે, પરંતુ સિનિયર સિટીઝનોની જ્યારે વાત કરીએ તો ઘણા સિનિયર સિટીઝન કહે છે કે રેલવેમાં એમનું જે ટિકિટમાં રાહત મળતી હતી એ બંધ થઈ ગયું, એફડી પરનું વ્યાજ ઘટી ગયું, જેની પર એમની જે જમા પૂંજી હતી એનાથી એમનું ભવિષ્ય નક્કી થતું હતું. તો આ બધા મુદ્દાઓ પર સરકાર પાસે કોઈ માંગ ખરી? ચોક્કસ સરકારે વિચારવું જોઈએ. પહેલી વાત હું એ કરું છું કે જે જૂની પેન્શન યોજના છે, જે બંધ કરી દીધેલી છે, એ ચાલુ કરવી જોઈએ. કારણ કે પેન્શન એ સિનિયર સિટીઝનનું જીવન છે. દરેક સિનિયર સિટીઝન એટલા નસીબદાર નથી હોતા કે એમના પુત્ર એમના સંસ્કારી હોય અને મા બાપનું ભરણ પોષણ કરીને રાખે. આવા સમયે એક પેન્શન વસ્તુ જેવી છે કે જેના આધારે સિનિયર સિટીઝન જીવી શકે, પોતાની સારવાર કરાવી શકે. એટલે હું તો માનું છું કે જૂની પેન્શન યોજના ચાલુ કરીએ. ત્યાર પછી સિનિયરો માટે ખાસ વ્યવસ્થા મેડિસિનની રાખવી જોઈએ. મેડિકલ લાભ એ લોકોને જે મળે, મેક્ઝિમમ મળે, સરળતાથી મળે એવું કરવું જોઈએ. હું તમને કહું કે જેટલાને પેન્શન મળે છે, દર વર્ષે એ લોકોએ હયાતીનો પુરાવો આપવો પડે. આ પુરાવો આપવા માટે એ લોકોએ બેંકમાં જાતે જવું પડે. ઘણા સિનિયર સિટીઝન એવા હોય છે કે જે બિચારા ખાટલામાંથી જ નીચે નથી ઉતરી શકતા. તો એવા માટે કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ઓનલાઈન પેલો હયાતીનો પુરાવો એનો આપી દે અને એ સ્વીકારે. આવા ઘણા બધા મુદ્દાઓ છે જે સરકારે વિચારવા જોઈએ. આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી જ્યારે આવે છે, કહેવાય છે કે આ લોકશાહીનું પર્વ છે. મતદાતાને એક મોકો મળે છે ભાવિ સરકાર ચૂનવાનો અને પોતાની વાત સરકારને મૂકવાનો. સરકાર તેમની માટે શું કરે એવી તેમની અલગ અલગ માંગો હોય છે. સરકાર તો ઘણા બધા વાયદાઓ કરી જ દે છે કે અમે આવું કરીશું અને અમે આવું કર્યું છે, પરંતુ મત આપતા પહેલાં મતદાતા પોતાની વાત પણ વિચાર કરતો હોય છે. એક મહિલા તરીકે, સિનિયર સિટીઝન તરીકે શું ચાલે કે અત્યારે જે સરકાર છે એ તમારા માટે શું કરે? હજી અત્યારે સરકાર જે સિનિયર સિટીઝન હોય એ જે રીતે મારા હસબન્ડે અમને કીધું કે એમને હયાતીનો પુરાવો આપવા માટે જે બેંકમાં જવું પડે છે, એ જો એવી રીતે સગવડ થાય કે ઘર બેઠા જ એનો પુરાવો ને એનું થઈ શકે તો સિનિયર સિટીઝનને બહુ લાભ થાય છે એવું મારું માનવું છે. તમે માનો કે તમારી સામે જે તમે મત આપવા જશો તો શું મુદ્દા પર તમે મત આપો? શું જુઓ તમે? એ નેતા જુઓ, પાર્ટી જુઓ, શું જોઈને મતદાન કરો તમે? હવે જે ઘરની જે વસ્તુ હોય, ગેસનું, જે મહિલાઓને જે વસ્તુનો પ્રોબ્લેમ હોય એ વધારે જો સોલ્વ થઈ જાય તો એ રીતે વ્યક્તિને એવી રીતે મતદાન આપીએ કે જેથી આપણો પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય. અલ્પેશભાઈ, તમારી સાથે પણ વાત કરીશું. તમારા મમ્મી પપ્પા સાથે તો વાત કરી, સિનિયર સિટીઝનોના મુદ્દા છે, યુવાઓમાં શું ચાલી રહ્યું છે આ ચૂંટણીને લઈને?
યુવા શું વિચારી રહ્યા છે? આજનો યુવા વર્ગ જે છે તે જે રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર આગળ વધ્યું છે, ડિજિટલાઇઝેશન જે રીતે આગળ વધ્યું છે, મોદી સરકાર જે આવી ત્યાર પછી જે રીતે વિકાસ થયો છે, દેશની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે, એ રીતે આજનો યુવા વર્ગે પોતાની રીતે પોતાના વૈભવી સુખો જોઈ છે અને કે જે એમની લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ કઈ રીતે જીવાય કઈ રીતે ના જીવાય એ ક્ષેત્રે અત્યારે ઘણા યુવાઓમાં એવું છે કે ભાઈ આજે ગ્રેજ્યુએશન કરીએ છીએ પણ અમને જોઈએ એવી સારી ફિલ્ડમાં જોબ નથી મળતી, બધી જગ્યાએ બેરોજગારી કે બધી જગ્યાએ હરીફાઈ, બધા ક્ષેત્રની અંદર કોમ્પિટિશનની આ પ્રશ્ન આવે છે. તો એવાની અંદર એમને સરકાર પાસે એવી અપેક્ષા હોય છે કે ભાઈ આજે હું ગ્રેજ્યુએશન કરેલું છે, કે આજે મેં લોની ડિગ્રી કરેલી છે, કે આ મેં ડૉક્ટરેટની ડિગ્રી કરેલી છે, તો એ ડિગ્રીનું મહત્ત્વ હું જેટલું સમજું છું એટલો પણ સરકાર સમજીને મને એ રીતે સ્પર્ધાત્મકના યુગની અંદર જે છે તે સારી તક મળે અને હું આગળ આવી શકું એ રીતની એ આશા રાખે છે કે ભાઈ આ રીતે પણ કરવું જોઈએ. એવું મારું નહીં પણ દરેક યુવા વર્ગનું એવું અંગતપણે માનવું છે. અલ્પેશભાઈ, જે રીતે વાત કરીએ કે પાછલી 2019માં વાત કરીએ તો 2 કરોડ નોકરીઓની પણ વાત હતી. રોજગારીનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહે છે આ સરકારને લઈને. તો આવનારી સરકાર જે પણ હવે આવશે તો સૌથી પહેલાં એક યુવા તરીકે એ લોકોએ શું કરવું જોઈએ? એક યુવા તરીકે એમને જે છે તે દરેક આજે ઘર જે વસ્તુ જોવામાં આવે તો દરેક આજે આવકનો સ્ત્રોત વધારવા માટે ઘરના 5 સભ્યોનું કુટુંબ હોય એમાં મેક્સિમમ 4 સભ્યોએ તો કમાવવું પડે છે કે જેના લીધે જે વસ્તુ છે તે ભાઈ આજે વધતી મોંઘવારી છે એમાં બધું ફેમિલી જે છે તે મેન્ટેન કરી શકે, એમનું આખું જીવન ધોરણનો ખર્ચ, માસિક ખર્ચ જે થતો હોય એ બધો મેન્ટેન થાય. એટલે એ લોકો પણ એ રીતનું વિચારે છે કે ભાઈ મોંઘવારીનો રેશિયો છે તે પણ દિન પ્રતિદિન જે વધે છે એ થોડો આપણે જે છે તે કંટ્રોલમાં આવે કે થોડો ઓછો થાય તો એ પોતાનું પ્રભુત્વ જાળવી શકે ને એ રીતે પોતે કાર્યશૈલી અપનાવીને આગળ વધી શકે. અલ્પેશભાઈ, આપણે 3 જણ સાથે હમણાં મેં વાતચીત કરી તમારા જ પરિવારમાં, જે મુદ્દાઓ તમારા મનમાં છે, તમારા માઇન્ડમાં છે, આપણે જ્યારે ચૂંટણીનો પ્રચાર જોતા હોઈએ છીએ, નેતાઓની રેલીઓ જોતા હોઈએ છીએ, એ મંચ પરથી તો આ મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. એ મંચ ઉપર તો જે છે તે ચૂંટણી ધંધેરામાં એ લોકો જે વસ્તુ કહે છે એ બધી વસ્તુ એક પ્રલોભન સ્વરૂપની હોય છે, પણ એમાંથી મોટાભાગની વસ્તુઓ જે છે તે આર્થિક ને મધ્યમ વર્ગને લાગુ પડતી નથી ને અમુક લાગુ પડે છે તો એ અમલમાં આવતી નથી. આજે પણ જે છે તે અમુક જે ગ્રામીણ વિસ્તાર છે, ગરીબી રેખા હેઠળના જે ગામો છે એની અંદર જે અમુક પ્રશ્નો છે એ એવા એઝ ઇટ ઇઝ ને એવા જ યથાવત જ રહેલા છે, એવું છે એની અંદર. સાહેબ, તમારી પાસે એક સવાલ બીજો હું પૂછી લઉં છું હમણાં જ, કે તમે ઘણી ચૂંટણીઓ જોઈ છે, ઘણા નેતાઓને જોઈ લીધા છે. અત્યારના નેતાઓની ક્વોલિટી અને અત્યારના પ્રચારની ક્વોલિટી, જે એમના શબ્દોની ભાષા કે મર્યાદા, શું જુઓ છો આ લોકોમાં? જ્યાં સુધી મારા સમયના એટલે કે મારા યુવાની કાળના સમયમાં જે નેતાઓ હતા એ નેતાઓ અને અત્યારના નેતા બંનેમાં આસમાન જમીનનો ફેર દેખાય છે, વાણી અને વર્તન બંનેમાં. પહેલાંના જે નેતાઓ હતા એ ખોટા વાયદા કરતા ન હતા, જેટલું શક્ય હોય એટલું જ કહેતા હતા. જ્યારે અત્યારના નેતાઓ જૂઠનો સહારો પુષ્કળ લે છે, કંઈ પણ રીતે મતદાતાઓને પ્રલોભન આપવા, એ લોકોને આકર્ષવા અને એમની પાસેથી વોટ મેળવવા. જ્યારે પહેલાંના નેતાઓ એમની સારું બાજુ બતાવતા હતા, શું સારું થઈ શકે એમ છે એ કહેતા હતા અને એ રીતે વોટ માંગતા હતા. એ લોકો એવા કાર્ય કરતા હતા, એમના કામ બદલ વોટ માંગતા હતા. જ્યારે અત્યારે થઈ ગયું છે પ્રલોભન આપો, મતદાતાને લલચાવો અને વોટ માંગી. આપ જોઈ રહ્યા છો કે નેતાઓની વાણી, તેમનું વર્તન, ખાસ કરીને ચૂંટણીના મુદ્દા શું હોવા જોઈએ એની પર આપણે ચર્ચા કરી છે. હવે આપણે પરિવારના એ ભાગમાં જઈશું જે સૌથી વધારે ચર્ચામાં હોય છે અને ચૂંટણીના સમયે કહેવાય છે કે મહિલા વોટર જે છે એ નિર્ણાયક હોય છે. અને આ મહિલા વોટરોમાં શું ચર્ચા ચાલી રહી છે, કેમ કે જે પણ સરકાર આવે છે ફરિયાદ એક જ હોય છે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને રસોડાનું જે બજેટ છે તે ખોરવાઈ જતું હોય છે. આ ચૂંટણીમાં પણ આપણે જોઈએ તો ગેસના બોટલની ખૂબ ચર્ચા છે, દાળની ચર્ચા છે, મહિલાઓની સુરક્ષાની ચર્ચા છે. તો આજે આપણે એક જે આ ચૌહાણ પરિવાર છે તેમના
કિચન સુધી આવી ગયા છે અને એ જે મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું. બેન, ચૂંટણી આવી રહી છે, રસોડાની બહાર પણ તમે ચર્ચાઓ સાંભળતા હશો. શું ચાલી રહ્યું છે વોટ આપતા પહેલાં દિમાગમાં? અમારી માટે એઝ અ હાઉસવાઈફ તો સૌથી મોટો મુદ્દો છે કે મોંઘવારી, જે બધી જ જગ્યા ઉપર છે. ચીજ વસ્તુઓ દરેક છે, ભણતરમાં છે, બધી જગ્યા ઉપર મોંઘવારી બહુ જ છે. તો મારું વિચારવું એવું છે કે સરકારે થોડુંક એ બાજુ પણ જોવું જોઈએ કે દરેક લેવલ, બધાને લેવલ સેટ કરીને એ રીતની જો એજ્યુકેશન પણ અત્યારે એટલું બધું મોંઘું છે કે બાળકોને ભણાવવા, ઘર ચલાવવું, એટલે એવું કંઈક સેટ થતું હોય તો થોડુંક વધારે પ્રોપર થઈ શકે એવું મારું માનવું છે. બેન, એવું માનો કે તમે વડાપ્રધાન બની જાઓ, શું કરો? સૌથી પહેલાં શું કરો? કેમ કે એ વિઝન હશે, કેમ કે તમે રસોડામાં ભલે છો પણ તમે સમાજ દુનિયામાં જોતા તો હશો જ. માનો કે તમને વડાપ્રધાન બનાવી દે, શું કરો? સૌથી પહેલાં તમે શું કામ કરો? હવે સૌથી પહેલાં તો આપણે એક એવરેજ વસ્તુ વિચારવી જોઈએ કે હાયર લેવલ પર જે છે અને જે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે તો એ લોકોને થોડુંક ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને જ્યાં જે ટોપ પર છે એ લોકોનું થોડુંક એટલે બેલેન્સ થોડુંક મેન્ટેન થાય તો આપણા દેશનો વિકાસ થોડોક વધારે થઈ શકે. એટલે જે ગરીબ છોકરાઓ છે એ લોકોનું પણ એજ્યુકેશન થોડું પ્રોપર થાય. એટલે એજ્યુકેશન માટે પણ સરકારે થોડુંક વિચારવું જોઈએ. જે ગવર્મેન્ટ સ્કૂલો છે એને થોડી વધારે ડેવલપ કરવી જોઈએ. આજકાલ ગવર્મેન્ટ ટીચર્સ છે જેને ખૂબ સારો પગાર પણ મળી રહ્યો છે, પણ એની સામે એ લોકો એટલું એજ્યુકેશન આપતા હોય એવું મને લાગતું નથી. કે પ્રાઇવેટ સ્કૂલ તમારી પાસે મોંઘી ફી લે છે અને જે સારા લોકો જે ફીસ પે કરી શકે છે એ લોકો ફીસ પે કરીને એમના બાળકોને ભણાવી દે છે, પણ જે લોકો લોઅર લેવલ પર છે એ લોકોને આ તકલીફ પડી રહી છે. એટલે મારું વિચારવું તો એવું જ છે કે બધી રીતે થોડુંક મેન્ટેન થવું જોઈએ જેથી બધાને ગ્રો અપ મળે. બેન, અત્યારે પાછલા દિવસોમાં ગેસના બોટલની ખૂબ ચર્ચા છે કે જે 350-400 રૂપિયા હતો એ 1000 સુધી પહોંચ્યો, હવે તો 800 રૂપિયાના લગભગ છે. આ ગેસના બોટલ પર લોકો મતદાન કરશે કે પછી બીજા બધા મુદ્દાઓ પર જ મતદાન કરશે? મતદાન કરવું હોય તો બધી બાજુથી લોકો વિચારશે તો ખરા, કારણ કે તમે ભાવ વધારીને પછી ખાલી 100 રૂપિયા ઓછા કરીને કહો કે 900 રૂપિયાનો બોટલ 800 રૂપિયામાં કર્યો છે, પણ દરેક ગૃહિણી વિચાર તો કરશે, કારણ કે દરેક જગ્યા ઉપર મોંઘવારી તો લાગી જ રહી છે. ક્યાંય કશું લેવા જાઓ કોઈ વસ્તુ તમને એ તો છે જ નહીં. એના મોંઘવારી વધી રહી છે એવું કહે છે તો તર્ક એવો આવે છે કે આવક પણ વધી છે લોકોના મોજશોખ પણ વધ્યા છે. આપને શું લાગે છે? મોદી સરકારે જે તે સમયમાં આ જે મોંઘવારી વધારી છે, આમ તો એમણે ઘણું સારું કર્યું છે કે ગરીબી લોકો માટે આવાસ યોજના, ઘર ને બધું સારું કર્યું છે, પણ અમુક સમય એવું લાગે છે કે તેમને મોંઘવારીમાં પણ વધારે પ્રમાણનું એ કર્યું છે. સૌથી વધારે શું તકલીફ પડી રહી છે કિચનમાં, રસોડામાં? લોકો એવી પણ ચર્ચા કરે છે કે જે મોંઘવારી વધી એનાથી લોકોએ વપરાશ ઓછો કરી દીધો કેમ કે બજેટ બગડી રહ્યું છે. ગેસના ભાવોમાં પણ મોદી સરકારે ભાવમાં વધારો કર્યો છે. પછી અભ્યાસ કરતા ફીમાં પણ એમને વધારો કર્યો છે. આપ જોઈ રહ્યા છો કે જ્યારે આપણે રસોડામાં આવીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક જે સમસ્યાઓ છે તે દેખાય છે, કેમ કે રસોડાની જે વસ્તુઓ છે તેના ભાવ વધ્યા છે. દાળ હોય, ગેસનો બોટલ હોય, ખાંડ હોય કે ચોખા હોય, આમાં બજેટ બગડ્યું છે. એટલે જે ગૃહિણીઓ છે તેમને મોંઘવારી નડી રહી છે. બહારની વાત કરીએ તો બહાર પરિસ્થિતિ એવી છે કે લોકો એવા પણ તર્ક આપે છે કે જેમ મોંઘવારી વધી છે તેમ લોકોના ઘરની આવક પણ વધી છે અને લોકોનું જે રહેન સહેન છે તે પણ થોડું અપગ્રેડ થયું છે. સાહેબ, છેલ્લો સવાલ કે તમારા જ ઘરમાં જ્યારે આપણે વાતચીત કરી તો હાલની જે સરકાર છે તેના સમર્થક તો લાગી રહ્યા છે, પરંતુ સમસ્યાઓ પણ છે એવું પણ એ લોકો માને છે. આ સમસ્યાને નજર અંદાજ કરીને મતદાન લોકો કરશે કે પછી સમસ્યા પર વિશ્વાસ છે કે આ સમસ્યા પણ આગળ દૂર થઈ જશે? લોકો આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે? મને નથી લાગતું કે મતદારોમાં એટલી બધી જાગૃતિ છે કે એ લોકો સમસ્યા તરફ ધ્યાન આપે, કેમ કે અત્યારે પ્રચારના એટલા બધા સાધનો થઈ ગયા છે એટલે લોકોનો બ્રેઇન વોશ કરવો બહુ સહેલી વાત થઈ ગઈ છે. અત્યારે તમે કોઈ પણ ચેનલ શરૂ કરો તો એમાં એક જ વ્યક્તિનો ચહેરો તમને દેખાશે, બીજાને દેખાય નહીં. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે લોકોનો બ્રેઇન વોશ એટલી હદે કરી દેવામાં આવેલો છે કે લોકો જે ચહેરાને જુએ છે તેને જ મત આપવાના છે
સમસ્યા લગભગ સેકન્ડરી સ્ટેજ પર જતી રહી છે. અમારો સમય હતો જ્યારે સમસ્યા વિચાર કરતા હતા અને એ પ્રમાણે કેન્ડિડેટ કેવો છે, એનું કેરેક્ટર કેવું છે, એ કામ કરશે કે નહીં એ જોવામાં આવે છે. જ્યારે અત્યારે એ નથી જોવાતું, અત્યારે પાર્ટી જોવામાં આવે છે કે આ પાર્ટીનો કેન્ડિડેટ છે, આ પાર્ટી આવે એટલે આપણું બધું સારું જ થવાનું છે, સારું જ કામ થવાનું છે એમ સમજીને વોટિંગ કરી દેવામાં આવે છે. એ મોટી સમસ્યા છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતો આજનો વોટર કે ઘર રિપોર્ટરનો કાર્યક્રમ. આપણે જે ચૌહાણ પરિવારના ઘરે આવ્યા હતા અને તેમના ઘરોના સદસ્યો સાથે આપણે વાતચીત કરી છે. તમામ લોકોએ પોતાના અનુભવ શેર કર્યા છે. સરકારે શું કરવું જોઈએ તેવા ઘણા સૂચનો પણ છે. હવે ચૂંટણી માટે મતદાન અને ત્યારબાદ મતગણતરી બાદ નક્કી થઈ જશે કે સરકાર કોની બનશે. પરંતુ જેની પણ સરકાર બનશે, જો આ માંગો પૂર્ણ થઈ જાય અને આ સમસ્યા તેના સુધી વાત પહોંચી જાય તો તમામ લોકોનું ભલું પણ થઈ શકે છે.